बोल श्रीराज धरण की जय, श्री कामधेनु मात की जय, सुरभि मात की जय। બહુ સરળ રીતે સમજાયું, બહુ સુંદરતાથી સહજતાથી સમજમાં આવી જાય એ પ્રમાણમાં સમજાયું. એવી રીતે જે બ્યાને કંઠની વાત ગઈકાલે કરી, બહુ સુંદર કરી. ને એવી રીતે આમ ગરદન છે, આમ આપણે હાથ ફેરવીએ ગરદન ઉપર હાથ કરીએ એને કંઠ કહેવામાં આવે. તો કંઠમાં ક્યાં દેવ બિરાજે છે? એને ફેરવાથી આપણે ગાયને બી આનંદ આવે છે, ગરદનમાં હાથ ફેરવાથી. ઓર જો જીવ ફેરવતો હોય ગો ભક્ત, એને બી અલૌકિક આનંદ આવે છે. એમને એ બાબતમાં આપણે જાણતા નથી કે એમાં કયા દેવ બિરાજે છે. તો કયા દેવની આનંદની પ્રાપ્તિ થાય છે એનો કંઈક સરળ વર્ણન કરો. ગૌમાતાને જ્યારે જ્યારે આપણે સ્પર્શ કરીએ છીએ તો વિશેષ રૂપથી આપણે તેમના કંઠમાં હાથ ફેરવતા હોઈએ, જે આપણે ગલકંબલ કહીએ તેમાં આપણે હાથ ફેરવતા હોઈએ, જેમાં એમને આનંદ પણ આવે અને આપણને પણ એક અતિ અદ્ભુત આનંદની પ્રાપ્તિ થાય છે. તો ગૌમાતાના કંઠમાં દેવી પાર્વતી બિરાજમાન છે. માતા પાર્વતી જે સમસ્ત સંસારની માતા છે, સમસ્ત દેવતાઓની પણ માતા છે, જે જગત માતા પણ છે. તો એ દેવી પાર્વતી ગૌમાતાના શ્રીકંઠમાં બિરાજમાન છે. જ્યારે જ્યારે કોઈ પણ મનુષ્ય ગૌમાતાના શ્રીકંઠ પર હાથ ફેરવતો હોય, હાથ સ્પર્શ કરતો હોય, ત્યારે ત્યારે તેને અતિ શક્તિની પ્રાપ્તિ થાય છે. કેમ કે દેવી પાર્વતીથી સર્વ શક્તિઓ પ્રગટ થયેલી છે. મહાદુર્ગા કહીએ, મહાકાલી કહીએ, એ દેવી પાર્વતીથી પ્રગટ થયેલી છે. તો પાર્વતી દેવી એ અનંત શક્તિની દાતા છે. તો જ્યારે જ્યારે આપણે કંઠ પર હાથ સ્પર્શ કરીએ છીએ ત્યારે મનુષ્યને એક અપાર શક્તિની પ્રાપ્તિ થાય છે. એક એવી શક્તિ જે એને જીવન જીવવામાં સહાયક રૂપ બની શકે, એક એવી શક્તિ જે એના દરેક સંઘર્ષોમાં તેની સહાય બની શકે, એવી શક્તિ સ્વરૂપે. અને માથી મોટી કોઈ શક્તિ આ દુનિયામાં છે જ નહીં. અને એ તો જગત જનની જગત માતા છે, જગત માતા પાર્વતી છે. તો એમનામાં જેટલી શક્તિઓ બિરાજમાન છે તેની યદિ 1% પણ શક્તિ યદિ આપણને પ્રદાન કરે તો આપણે આપણા જીવનને સાર્થક બનાવી લઈએ છીએ. અને આપણા જીવનમાં એ શક્તિઓની અતિ આવશ્યકતા હોય છે. જેમ આત્મશક્તિ કહીએ, બળ શક્તિ કહીએ, કે આપણી આત્માને પોષિત કરવા માટે આત્મશક્તિની આવશ્યકતા હોય અને આપણા શરીરને પોષિત કરવા માટે બળરૂપી શક્તિની આવશ્યકતા હોય છે. તો એ દરેક પ્રકારની શક્તિઓની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનની શક્તિ પણ પ્રદાન થાય છે. તો એ પાર્વતી માતાની કૃપા પ્રદાન થાય છે. પાર્વતી માતાની અસીમ કૃપા આપણા સૌ પર બની રહે છે. અને જ્યારે આપણે કંઠ પર હાથ સ્પર્શ કરીએ ત્યારે વૈજ્ઞાનિક ફાયદાઓ પણ અનેક છે. કે જ્યારે કોઈ વ્યક્તિને આપણે માનીએ તેનું બ્લડ પ્રેશર હાઈ લો રહે છે, કે બ્લડ પ્રેશર ક્યારેય બીપી હાઈ થઈ જાય, બીપી લો થઈ જાય, તો તેને પણ ગૌમાતાના કંઠ પર 10 મિનિટ સુધી હાથ સ્પર્શ કરવો જોઈએ, હાથ ફેરવતું રહેવું જોઈએ, ગલકંબલને હાથ ફેરવતું રહેવું જોઈએ, જેનાથી તેના બીપી નોર્મલ બને છે, બીપી સંતુલિત બને છે અને બ્લડ ફ્લો જે છે, આપણા રક્તચાપ જે છે એ બહુ સુંદર બને છે. તો આ જ પ્રકારે અનેક વૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે, અનેક ધાર્મિક ફાયદાઓ પણ છે. તો આપણે ગૌમાતાને સ્પર્શ કરતા હોઈએ ત્યારે કંઠમાં પણ અવશ્ય સ્પર્શ કરીએ. બોલ શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી કામધેનુ માત કી જય, સુરભી માત કી જય.